બધાને ખબર છે કે આપણે અહીંયા એકત્રિત થવાનું કારણ શું છે? સૌથી પહેલા તો આપણે જે અતિવૃષ્ટિ થઈ છે એની અંદર ભાગ્યાને મુઆવજો મળવો જોઈએ. અને એ મુઆવજાની અંદર અત્યારે જે સરકારે આપણને જે મુઆવજો આપ્યો છે એ તમને મળ્યો છે કોઈને? આપણને મળવો જોઈએ કે ના મળવો જોઈએ? તો સરકારશ્રીને આપણે નોંધ કરાવવા જઈએ છીએ કે અમે લોકો ખેતના મજૂરો છે, કામદારો છે, તો અમને પણ મુઆવજો મળવો જોઈએ. આ વર્ષે નહીં પણ આવનારા સમયની અંદર બી અમને મળવો જોઈએ. મળવો જોઈએ કે નહીં? બીજા નંબરની અંદર આમાંથી આપણે કેટલા એવા ભાઈઓ છે જેને પૈસા દઈને ખેતી રાખી હોય, કોઈ 5,000 રૂપિયા વીઘા, કોઈ 3,000 રૂપિયા વીઘા એવી રાખી હોય, તો આપણા મુદ્દા એ છે કે અમને અતિવૃષ્ટિમાં નુકસાનમાં અમારી સંભાળ લે. એ આપણે આવેદન મારફતે સરકારશ્રીને આપણી માંગ દર્શાવીએ છીએ. પછી મુદ્દો એક છે કે આપણને ક્યાંય પણ જગ્યાએ રહેવા માટેની સગવડ નથી. છે કોઈને સગવડ? તો સરકારે ધ્યાન દેવું જોઈએ કે અમને રહેવા માટેની સુખ સુવિધા પ્રોવાઈડ કરવા માટે કંઈક પોલિસી બનાવે, કંઈક કરે તો અમને રહેવા માટે રહે, જેનાથી અમારો બાળકો, સ્ત્રીઓ અને વૃદ્ધો જે અમારા ભેગા છે શાંતિ રીતે રહી શકે. આવનાર ટાઈમની અંદર આ મુદ્દા જો આપણે સરકાર માનશે તો સ્મૂથલી આપણે ખેતીમાં સારું યોગદાન આપી શકશે. બીજો મુદ્દો આપણો એ છે કે આમાં કોઈ ગુજરાતથી, કોઈ એમપીથી, કોઈ રાજસ્થાનથી, કોઈ બિહારથી, કોઈ મહારાષ્ટ્રથી, અહીંયા બધા અલગ અલગ થઈને આવ્યા છે. હવે અમુક લોકોના બાળકો અહીંયા ભણતા નથી, કારણ કે બહારના સ્ટેટમાં છે તો અહીંયા ભણવાનું એને થવું જોઈએ કે ન થવું જોઈએ? હવે એક વર્ષે અહીંયા રહ્યા છે, બીજા વર્ષે તમે બીજે બદલી જાઓ તો છોકરાનું ભણતર બગડે કે ના બગડે? તો એને બી ભણતર માટે રિયાયત મળવી જોઈએ, એડમિશન એનું થઈ જવું જોઈએ. પછી એમપીમાં રહેતા હોય કે રાજસ્થાનની અંદર રહેતા હોય, એનું ભણતર એક જેવું હોવું જોઈએ. ગુજરાતનું ભણતર, ત્યાંનું ભણતર એક